હેલો ફ્રેન્ડ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે આપણે ફ્લાવર વટાણાનું શાક બનાવવાના છીએ. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. શાક તો બધા બનાવતા જ હોય છે, પણ દરેકની બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. અને મેં કેવી રીતે બનાવી છે એ પદ્ધતિ તમારા સાથે શેર કરીશ. અહીંયા મેં કેપ્સિકમ લીધા છે, ફ્લાવર લીધેલું છે, સરસ રીતે બધું કટ કરીને રાખેલું છે, ટામેટાં લીધા છે. હવે આપણે વટાણા અને ફ્લાવરને બોઇલ કરી લઈશું. મેં એક વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને 1 ગ્લાસ પાણીની અંદર આપણે બોઇલ કરીશું. થોડું મીઠું એડ કરીશું. ગેસની ફ્લેમને સ્લો રાખીને 4થી 5 મિનિટ સુધી વટાણા અને ફ્લાવરને આપણે બાફી લઈશું. 4થી 5 મિનિટ થયા પછી આપણે ચેક કરી લઈએ. સરસ આપણા વટાણા અને ફ્લાવર બફાઈ ગયા છે. હવે આપણે વઘાર કરી લઈશું. અહીંયા મેં 3 ચમચી તેલ લીધેલું છે, અડધી ચમચી રાઈ લીધી છે, થોડું જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું. અહીંયા મેં 2 લીલા મરચાં અને થોડો લીમડો લીધેલો છે. અહીંયા અડધો મેં કેપ્સિકમ કટ કરીને રાખ્યું હતું એ એડ કરીશું. સૂકા લાલ મરચાં એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. 1 ટામેટું કાપીને રાખ્યું હતું એ એડ કરીશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. અડધી ચમચી લસણ પાવડર એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરીને ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દઈશું. બે મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. સરસ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ટામેટાં અને કેપ્સિકમ ચડી ગયા છે. હવે આપણે બોઇલ કરેલા બાફેલા ફ્લાવર વટાણા એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે છેલ્લે આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો સરસ આપણી ફ્લાવર વટાણાની સબ્જી બની ગઈ છે. હવે આપણે લાસ્ટમાં કોથમીર એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ એકદમ ફ્રીમાં છે અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. હવે આપણે એક થાળીની અંદર સર્વ કરી લઈશું. અહીંયા સાથે મેં કઢી પણ બનાવી છે. કઢીની સાથે મેં ભાત પણ બનાવ્યા છે. આ કોરી સબ્જી છે, એની સાથે કઢી, ભાત, રોટલી અને મેં સાથે લીલી હળદર પણ બનાવી છે. આ થેલી હળદર છે, એના અંદર લીંબુ નીચોઈ અને રાખેલું હતું એ હળદર છે. સાથે પાપડ પણ છે. વાવ, યમ્મી ફ્લાવર વટાણાનું શાક, કઢી, ભાત, રોટલી, લીલી હળદર, પાપડની સાથે અમે એન્જોય કરીશું ફ્રેન્ડ. તો તમે પણ આ રીતે બનાવીને તમે તમારા ફેમિલી સાથે એન્જોય કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું બીજી રેસીપી સાથે.